સૌથી પહેલાં પોલીકેબની વાત કરી લઈએ તો Q3 FY24માં યર ઓન યર ધોરણે કંપનીની આવક સૌથી પહેલાં 20% વધવાના અંદાજ બનતા દેખાઈ રહ્યા છે। 4,477 કરોડ પર રહેતી દેખાઈ શકે છે કંપનીની આવક, અને સામે જે 3,715 કરોડની હતી ત્યાંથી વધી 20% આવક વધતી જોવા મળી શકે છે। નફાની વાત કરીએ તો ત્યાં પણ 20%નો વધારો અપેક્ષિત છે। 434 કરોડની આસપાસ રહેતો દેખાઈ શકે છે, જે અગાઉ 360 કરોડની આસપાસ હતો। તો આવક અને કંપનીનો નફો બંને આપણને વધતો જોવા મળી શકે છે। એબિટાના ફ્રન્ટથી પણ સારા પરિણામ અપેક્ષિત છે। 24% કંપનીના એબિટા વધી શકે છે, અને જે 504 કરોડની આસપાસ હતા ત્યાંથી 24% વધી અને 623 કરોડની આસપાસ આપણને પહોંચતા દેખાઈ શકે છે। માર્જિનની વાત કરીએ તો 13.6%ની સામે 13.91% પર માર્જિન આપણને જોવા મળી શકે છે। તો અહીંયા પણ એક સુધારો અપેક્ષિત છે। ખાસ કરીને હવે ક્યાં નજર રાખવાની રહેશે તો સ્થાનિક કેબલ સેગમેન્ટમાં મજબૂત ગ્રોથથી ખાસ કરીને આવકને સપોર્ટ મળે તેવા અપેક્ષા બનતી દેખાઈ રહી છે। મિડલ ઇસ્ટમાં જે રીતે તણાવ થઈ રહ્યો છે તેને કારણે એક્સપોર્ટ માંગ થોડી ઘણી સુસ્ત રહી શકે છે, પણ જે રીતે હવે સમાચાર બનતા દેખાયા હતા કે આઈટીના દરોડા છે તો તેને કારણે થોડા વાયર અને કેબલનું વેચાણ જે છે તેના પર આપણને અસર જોવા મળી શકે છે। એફએમઈજી સેગમેન્ટની વાત કરીએ તો અહીંયા જે પંખાના વેચાણ છે તેના પર આપણને અસર જોવા મળી શકે છે, અને ખાસ કરીને એફએમઈજીની આવક પણ દબાણમાં રહે તેવી આશંકા બનતી દેખાઈ રહી છે। નબળા માંગ અને કિંમતો ઘટવાના કારણે એફએમઈજીની વાત કરીએ તો તેની આવક પર આપણને અસર જોવા મળી શકે છે, પણ આ જે સેગમેન્ટ આપણે થોડું આઈટીના દરોડાવાળું કાઢી નાખીએ તો ઓવરઓલ પરિણામ જે છે તે પોલીકેબ તરફથી પોઝિટિવ અપેક્ષિત છે, અને સારા પરિણામ જે છે કંપની તરફથી અપેક્ષિત છે। વાત કરી લઈએ જેએસડબલ્યુ એનર્જીની, તો અહીંયા સિટીના અનુમાન જાહેર થયા છે। સિટી મુજબ કંપનીની આવકની વાત કરીએ તો આપણને વધારો જોવા મળી શકે છે। 2,448 કરોડની આસપાસ હતી ત્યાંથી વધી અને 3,017 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ શકે છે। સામે નફાની વાત કરીએ તો અહીંયા પણ વધારો જોવા મળી શકે છે। 665.3 કરોડની આસપાસ કંપનીનો નફો પહોંચી શકે છે, જે અગાઉ લગભગ 179.6 કરોડની આસપાસ હતો। એબિટા માર્જિનની વાત કરીએ તો ત્યાં પણ એક ઉછાળો તેઓ જોઈ રહ્યા છે। લગભગ 1,636.5 કરોડની આસપાસ કંપનીના એબિટા રહેતા દેખાઈ શકે છે, જે અગાઉ 624.9 કરોડની આસપાસ હતા। તો સિટી તરફથી એક ઘણા સારા અનુમાન જે છે તે જાહેર કરવામાં આવ્યા છે જેએસડબલ્યુ એનર્જી તરફથી, પણ સિટીની વાત કરી લઈએ તો ડોમેસ્ટિક બ્રોકરેજ જે છે તેના કરતાં સિટીના એસ્ટિમેટ જે છે તે થોડા હાઈ આપણને રહેતા દેખાયા છે। ખાસ કરીને ક્યાં નજર રાખવાની રહેશે તો સબસિડરી જે જેએસડબલ્યુ એનઈઓમાં ફંડ એકત્ર કરવાની કઈ રીતે યોજના કંપની બનાવી રહી છે તેના ઉપર ફોકસ રહેશે। સાથે જ આયાતી કોલસાના ઘટતા ભાવથી પરિણામ જે છે તે આપણને સુધરતા જોવા મળશે તેવું અનુમાન જે છે સિટી રાખી રહ્યું છે, પણ ઓવરઓલ જેએસડબલ્યુ એનર્જીના પરિણામ જે છે તે આપણને પોઝિટિવ રહેતા દેખાઈ શકે છે। જો આવતીકાલે પરિણામ રજૂ થવાના છે, પણ પરિણામ પહેલાં બંને સ્ટોક જેએસડબલ્યુ એનર્જી અને પોલીકેબ બંનેમાં એક આજે પોઝિટિવ મોમેન્ટમ આપણને બનતી દેખાઈ રહી છે।